સ્વામીજી આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે, શું છે સમગ્ર? જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. આજની જે આપણે પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 40 વર્ષથી જે ધર્મયાત્રા થઈ રહી છે એ નિમિત્તે છે. પહેલાં તો સૌથી પહેલાં એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ કમિટીએ આટલા વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભારતીય સંસ્કૃતિના એક મૂલ્યો આધારિત 25 કિલોમીટર લાંબી આ ધર્મયાત્રાનું આયોજન કરી રાજકોટની જનતાને, રાજકોટની સંસ્કૃતિ પ્રેમી પ્રજાને એ મૂલ્યો છે એ ઉજાગર કરી રહી છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. બીજી વાત, આ વખતે ધર્મયાત્રામાં મારે ગૌતમભાઈ ધમસાણીએ ખૂબ સરસ વાત કરી આખી, એટલે વિશેષ હું રિપીટેશન નથી કરતો, પરંતુ આ ધર્મયાત્રાની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને ધર્માધ્યક્ષ પદે અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમનું સિલેક્શન કર્યું. એમના બદલ હું ફરીવાર એક વખત અભિનંદન પાઠવું છું. અને એમાં ધર્મયાત્રાનો જે પ્રથમ રથ છે એ રથની જે વિશિષ્ટતાઓ છે એમને હું અહીંયા કહેવા માગું છું. એ રથની અંદર હમણાં જ આપણે વાત કરી કે સંસ્કૃતિના જે મૂલ્યો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક સૌથી મોટું મૂલ્ય છે કે પ્રગટ થવાનું કારણ શું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ ભગવાન છે એ આ પૃથ્વી પર પ્રગટ થાય છે તો જન્માષ્ટમી જેવું પર્વ છે એટલે આ શ્લોકને આધારિત એમનો મુખ્ય રથ આખો છે. બીજું, અત્યારે આપણને જે ધર્મની સુરક્ષા કરી રહ્યા છે, મંદિરો કરી રહ્યા છે, એટલે આખો રથ છે મંદિર આકારી થશે. ત્રીજું, હમણાં આવું જ એક અધર્મનું ઉત્થાપન, અધર્મને ઉખેડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું ઓપરેશન સિંદૂરના માધ્યમથી. એટલે આ રથની અંદર, આ મુખ્ય રથની અંદર એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ ત્રિવેણી સંગમ છે. ભગવાન શ્રી કૃષ્ણથી માંડી અને ઓપરેશન સિંદૂર સુધીની જે આપણી યાત્રા છે એ યાત્રા એમની અંદર દર્શાવવામાં આવી છે. લોકોને સંસ્કૃતિ પ્રત્યે સ્વાભિમાન થાય, રાષ્ટ્ર પ્રત્યે સ્વાભિમાન થાય એવો આ સરસ મજાનો વિશિષ્ટ રથ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલથી આપ સૌ પરિચિત છો. 1948માં આમની સ્થાપના થઈ. લાખો વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા છે. માત્ર 1 રૂપિયાની અંદર અત્યારે હજારો વિદ્યાર્થીઓ ભણે છે. 44,000 વિદ્યાર્થીઓ ઓલરેડી બધા જ સંસ્થાઓમાં ભણી રહ્યા છે. અને અત્યારે 1 રૂપિયામાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓ પોતે 1 રૂપિયો કાઢી અને આ સંસ્થાની અંદર યોગદાન આપી રહ્યા છે, જેને 1 બૂંદનું અભિયાન અમે ચલાવી રહ્યા છીએ એ કહેવાય છે. ભલા સજ્જનો, આ પ્રસંગે આપ સૌને ગુરુકુલ તરફથી આ ધર્મયાત્રાની અંદર જોડાવા માટે હું સૌને આમંત્રિત કરું છું અને સૌને હૃદયથી પ્રાર્થના કરું છું કે આ ધર્મયાત્રાનો ખૂબ વિશેષથી લાભ લેજો. આ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે કન્યા ગુરુકુલની પણ સ્થાપના કરી છે અને અત્યાર સુધી કુમારો માટે સંસ્કારનું કાર્ય કરી રહ્યું હતું. હવે દીકરીઓ માટે પણ સંસ્કારનું કાર્ય આવતા જૂન મહિનાથી શરૂ થઈ રહ્યું છે. જેમની જમીનના દાતા અમારે વસંતભાઈ લીંબાસિયા અહીંયા બેઠા છે, એમની કાળજાની કટ્ટા જેવી હાઈવે ટચ જમીન એ એમણે દાનમાં આપી છે અને આવતા જૂન મહિનાથી એ પણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે આપ સૌ એમનો પણ લાભ લેશો એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. રાજાભાઈ વાવડી. ખાસ કરીને આ ધર્મયાત્રા યોજવામાં જઈ રહી છે, શું થશે? આ ધર્મયાત્રા જે છે એ દર વર્ષે અવનવી રીતે આયોજન થાય છે. પહેલાં તો આ બધાનો ખૂબ ખૂબ આભાર હું માનું છું કે હું છેલ્લા 4 વર્ષથી ધર્મયાત્રાનો અધ્યક્ષ થાઉં છું અને તમારા બધા માધ્યમથી ખૂબ સારો એવો અમને પ્રતિસાદ મળે છે. તમે ખૂબ રથયાત્રાને હાઇલાઇટ કરો છો, એટલે પહેલાં તો આ બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને ધર્મયાત્રામાં વિશેષ લોકોમાં જાગૃતતા આવે અને લોકોમાં દેશ ભાવના થાય એ માટેનો આ વખતેનું આપણું છે. ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે ચાલુ વરસાદે હજારોની સંખ્યામાં માણસોએ આનો લાભ લીધો હતો. આ વખતે એના કરતાં પણ વધારે લાભ લેશે. આકર્ષણનું કેન્દ્ર આ વખતે ઓપરેશન સિંદૂર. લોકોને હું એવી અપીલ કરું છું કે આપ લોકો પણ આ યાત્રામાં જોડાવો અને બહોળી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરો. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આ 40મી ધર્મયાત્રા 1986થી જે
ધર્મયાત્રા નીકળી રહી છે એનું આ 40મી ધર્મયાત્રા આ વખતે શનિવાર તારીખ 16મી ઓગસ્ટના દિવસે મૌરી ચોકડીથી સવારે 8 વાગ્યે અંદાજિત 250 જેટલા ફ્લોટ્સ જેમાં ટ્રક, ટ્રેક્ટર અને ત્રિચક્રી વાહનોથી નીકળશે અને જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાઓ સાથે જોડાશે. સાથે સાથે આપણા ધર્માધ્યક્ષ તરીકે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના દેવકૃષ્ણ સ્વામી, આપણા પરમાનંદજી આર્ષ વિદ્યા મંદિરના અને BAPS મંદિરના કોઠારી સ્વામી અને અપૂર્વ મુનિ સ્વામી, ટીવી સ્વામી જેવા સંતો અને મહંત તો આ સભામાં હાજર, ધર્મસભામાં હાજર રહી સાથે સાથે રાજકીય આગેવાનો અને અન્ય સામાજિક આગેવાનો પણ હાજર રહી અને આ ધર્મસભાનું સંચાલન કરશે. અને આ સભાના સંચાલન અને મુખ્ય વક્તા તરીકે અશ્વિનભાઈ પટેલ કર્ણાવતીથી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી તરીકે હાજર રહેશે. આ ધર્મ યાત્રાની વિશેષતા એ છે કે એમાં ધર્મની સાથે સાથે જે તાજેતરમાં આપણું ઓપરેશન સિંદૂર થઈ રહ્યું છે તેની પણ એમાં ઝાંખી છે. અને 15મી ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસના બીજા જ દિવસે આ ધર્મ સભા હોય, ધર્મની સાથે સાથે સ્વતંત્રતા અને રાષ્ટ્ર પ્રેમ પણ આમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે. એ આ ધર્મ સભાની ખૂબ વિશેષતા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને ધાર્મિક યાત્રા એમાં ક્રમશઃ માનવબળની સંખ્યા ઘટતી જાય છે, એના વિશે એવું તો નથી. આ વખતે તો ચોક્કસ અમને જે જોતા છેલ્લા 10 દિવસથી આનું સંચાલન થઈ રહ્યું છે એમાં જે ત્યાંની ઓફિસે આપણે જે કાર્યાલય લોકો આવે છે તો એમાં હિન્દુ ધર્મની લોકો જાગૃત થઈ રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. અને એમાં આપણા આવા સાધુ સંતો હજી વધારે મહેનત કરી અને આ હિન્દુત્વને ખૂબ જાગૃત કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સનાતન ધર્મ માટે આવી ધર્મયાત્રા કેટલી જરૂરી છે? સનાતન ધર્મ માટે ચોક્કસ ખૂબ જ જરૂરી છે, જેથી યુવા વર્ગોને આના માટે ખૂબ પ્રેરણા મળે અને યુવા વર્ગ પણ આ સંસ્કૃતિ, આપણી જે ધરોહર છે એની સાથે જોડાયેલી રહે.